સ્ટુડન્ટ આજના આપણા સેશનમાં નેક્સ્ટ આગળ મીન્સ કે જોઈશું કે જોઈન વિશે. તો એ પહેલાં હું આજના ટૉપિક હું શરૂ કરું એ પહેલાં તમને બતાવી દઉં કે આપણે આગળ જોઈન વિશે જોયું હતું. તો જોઈનની અંદર ઇક્વી જોઈન, નોન ઇક્વી જોઈન, સેલ્ફ જોઈન એન્ડ નેચરલ જોઈન વિશે મીન્સ કે સ્ટડી કર્યું હતું. તો તમને બતાવું કે જોઈનનો યુઝ શેના માટે થાય છે. તો તમને મીન્સ કે ધ આઉટર જોઈન કઈ રીતે વર્ક કરે છે એના રિલેટેડ આઈડિયા આવી જાય. તો જોઈનનો યુઝ જ્યારે બે અથવા બે કરતાં વધારે ટેબલમાંથી આપણે ડેટા ફેચ કરવો હોય ત્યારે થાય છે. એની અંદર મીન્સ કે સમ પાર્ટ્સ હતા. તો એની અંદર સૌથી પહેલાં આવે છે કે ઇક્વી જોઈન. તો ઇક્વી જોઈનને કોને કહેવામાં આવે છે? તો સૌથી પહેલાં તમને બતાવી દઉં કે ઇક્વી જોઈનની અંદર ઇઝ ઇક્વલ ટુનો મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ ઓપરેશન હોય, ઇઝ ઇક્વલ ટુ ઓપરેટરનો મીન્સ કે યુઝ કરવામાં આવે છે. અને તે કન્ડિશનમાં જે ઇઝ ઇક્વલ ટુ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ, યુઝ કરીએ છીએ તેને આપણે ઇક્વી જોઈન કહીએ છીએ. નેક્સ્ટ આવે છે કે નોન ઇક્વી જોઈન. તો નોન ઇક્વી જોઈનમાં મીન્સ કે તમે કયા ઓપરેટરનો યુઝ કરો છો? તો નોન ઇક્વી જોઈનમાં તમે ઇઝ ઇક્વલ ટુ સિવાયના બધા જ કમ્પેરિઝન ઓપરેટરનો તમે યુઝ કરો છો. એટલે કે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, કોમા, ડોટ. એટલે કે મીન્સ કે જે ઇઝ ઇક્વલ ટુ સિવાયના જે બધા જ ઓપરેટર છે એ બધા જ ઓપરેટરનો આપણે નોન ઇક્વી જોઈનની અંદર મીન્સ કે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે કે સેલ્ફ જોઈન. તો સેલ્ફ જોઈન કઈ રીતે યુઝ થાય છે? તો સેલ્ફ જોઈનનો મતલબ જ્યારે ટેબલ પોતાની પોતાની સાથે જોઈન પરફોર્મ કરે છે તેને આપણે સેલ્ફ જોઈન કહીએ છીએ. એટલે કે જ્યારે ટેબલ પોતાની સાથે જોઈન પરફોર્મ કરે, મતલબ કે ટેબલની દરેક રો તેની પોતાની સાથે અને બીજી દરેક રો સાથે કમ્બાઈન થાય અને તેવી જ રો રિટર્ન કરે છે જે કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય તેને આપણે સેલ્ફ જોઈન કહીએ છીએ. સમ એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું કે ફ્રોમ ક્લોઝ પછી ટેબલનું નામ મીન્સ કે 2 ટાઈમ્સ લખવાનું થાય છે અને તેની પાછળ તેનું એલિયાસ લખવામાં આવે છે અને તે એલિયાસની મદદથી જ કોલમના નામની સાથે આપણે જોઈન કન્ડિશન લખવામાં આવે છે. એટલે કે તમે જે કોલમ લખો છો એની આગળ મીન્સ કે એલિયાસ ફ્રોમ ક્લોઝ થ્રુ તમે લખો છો તો જ મીન્સ કે ટેબલ જોઈન થાય છે. નેક્સ્ટ આવે છે ઇનર જોઈન. તો ઇનર જોઈનનો યુઝ તમે શાના માટે કરો છો? તો બે અથવા બે કરતાં વધારે ટેબલમાંથી મીન્સ કે ડેટા ફેચ કરવો હોય ત્યારે તમે ઇનર જોઈનનો યુઝ કરો છો. ઓકે. નેક્સ્ટ આવે છે કે નેચરલ જોઈન. તો નેચરલ જોઈન તમે કોને કહો છો? તો નેચરલ જોઈન મલ્ટિપલ રિલેશનશિપમાંથી ઇન્ફોર્મેશનને રિટ્રાઈવ કરે છે અને મીન્સ કે 3 સ્ટેપમાં તે વર્ક કરે છે. હું એ 3 સ્ટેપ તમને બતાવી દઉં. તો તે કાર્ટેશિયન પ્રોડક્ટ સૌ પહેલાં પરફોર્મ કરે છે. તે પછી આવે છે ત્યારબાદ તેમાંથી કન્સિસ્ટન્સ ટપલને શોધે છે અને ઇનકન્સિસ્ટન્ટ ટપલને ડિલીટ કરી નાખે છે અને ત્યારબાદ ડુપ્લિકેટ એટ્રીબ્યુટને ડિલીટ કરી નાખે છે. એટલે કે આ 3ની અંદર મીન્સ કે નેચરલ જોઈન વર્ક કરે છે. તો નેચરલ જોઈનની અંદર મીન્સ કે એની અંદર 3 પાર્ટ છે. તો સૌથી પહેલો પાર્ટ છે જેના વિશે આજે આપણે સ્ટડી કરીશું તે છે ધ આઉટર જોઈન ઓપરેશન. તો આઉટર જોઈન ઓપરેશન કઈ રીતે વર્ક કરે છે? તો an outer join does not require each record in the two join table to have a matching record. એટલે કે in natural join some record are missing. If we want to that missing record then we have to use outer join. એટલે કે નેચરલ જોઈનમાં તેવો જ રેકોર્ડ આવે છે કે કોમન હોય. હવે તેના સિવાય જે રેકોર્ડ છે તેને ફેચ કરવા માટે આઉટર જોઈનનો યુઝ થાય છે. એટલે કે નેચરલ જોઈનમાં યાદ રાખજો કે નેચરલ જોઈનનું જે ટેબલ હોય છે તેનો જે રેકોર્ડ આવે છે તે કોમન હોય છે કે તે સિવાયના જે બધા જ રેકોર્ડ બતાવે છે, કોમન સિવાયના જે બધા જ ડેટા હોય છે તેને ફેચ કરવા માટે આઉટર જોઈનનો યુઝ થાય છે. એટલે કે મીન્સ કે તેને અલગ અલગ મીન્સ કે 3 સ્ટેપમાં આપણે ડિફાઇન કરીશું. તો સૌથી પહેલાં તેના 3 સ્ટેપ છે તે છે લેફ્ટ આઉટર જોઈન, રાઇટ આઉટર જોઈન એન્ડ ફૂલ આઉટર જોઈન. તો આગળના જે તમે નેચરલ જોઈનની અંદર મીન્સ કે તમે સ્ટાફ નેમ અને ડિપાર્ટમેન્ટ નેમનું મીન્સ કે મેં એક એક્ઝામ્પલ લીધેલું હતું. તો
એની અંદર તમે જોયું હશે કે જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે ડિપાર્ટમેન્ટ હતું, ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિલેટેડ હતા સ્ટુડન્ટના નામ, મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હતા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હતા. તો એની સિવાય જે એકના એક 2 વખત રિપીટ થાય છે એવા નહીં, પણ જે સિંગલ ફોર્મમાં જે રિપીટ થાય છે એવા ડેટાને મીન્સ કે આઉટર જોઈન ફેચ કરવાનું વર્ક કરે છે. તો એની અંદર સૌથી પહેલાં આવે છે કે લેફ્ટ આઉટર જોઈન કઈ રીતે વર્ક કરે છે. તો ધ લેફ્ટ આઉટર જોઈન રિટેન્સ ઓલ ધ ટપલ્સ ઓફ ધ લેફ્ટ રિલેશન ઇવન થ્રુ ધેર ઇઝ નો મેચિંગ ટપલ ઇન ધ રાઇટ રિલેશન. એટલે કે લેફ્ટ આઉટર જોઈનમાં દર્શાવેલા લેફ્ટ અને રાઇટ સાઈડના કોમન ડેટા તો આવે જ છે, પરંતુ તે ઉપરાંત લેફ્ટ સાઈડના ટેબલમાંથી ડેટા મેચ થતો નથી, તે બી મીન્સ કે ડિસ્પ્લે થાય છે. ફોર such kind of tuples having no matching, the attributes of right relation will be paired with null in resultant relation. એટલે કે બંને ટેબલમાં ડેટા મેચ થતો હોય તે એટ્રીબ્યુટની વેલ્યુ તો આવશે જ, પણ જે એટ્રીબ્યુટ્સની વેલ્યુ નહીં હોય તે વેલ્યુ મીન્સ કે નલ પ્રિન્ટ કરે છે. એટલે કે તમે જે ટેબલની અંદર એટ્રીબ્યુટ્સ નાખેલા છે એ એટ્રીબ્યુટ્સની મીન્સ કે જે વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ પ્રિન્ટ નહીં થતી હોય, તેની જગ્યાએ એ એટ્રીબ્યુટ્સની જે જગ્યા હોય છે ત્યાંની સ્પેસની અંદર નલ વેલ્યુ આપણને ડિસ્પ્લે થાય છે. તો સમ ઓફ સિન્ટેક્સ આવી છે. તો સિલેક્ટ કોલમ નેમ કોમા કોલમ નેમ 2 કોલમ નેમ n ફ્રોમ ટેબલ 1 લેફ્ટ આઉટર જોઈન ટેબલ 2. એટલે કે શું છે કે ટેબલ 1 અને ટેબલ 2ને જોઈન કરવાનું મીન્સ કે વર્ક કરે છે, અને તે બંનેમાંથી મીન્સ કે જે વેલ્યુ બતાડેલી છે તેને મીન્સ કે એક ટેબલની અંદર મીન્સ કે ડિસ્પ્લે કરવાનું વર્ક કરે છે. ઓન ટેબલ 1 ડોટ કોલમ નેમ ઇઝ ઇક્વલ ટુ ટેબલ 2 કોલમ નેમ. એટલે કે બંનેમાંથી એક કોલમના નામ લેવાના છે અને તે મીન્સ કે આઉટપુટની અંદર આપણને બતાવે છે. તો અહીંયા મેં એક્ઝામ્પલ લીધેલું છે કે ડિપાર્ટમેન્ટ એન્ડ સ્ટાફ ડિટેલ. તો અહીંયા મેં લીધેલું છે સિલેક્ટ સ્ટાફ નેમ, સ્ટાફ ઇનિશિયલાઇઝેશન, ડિપાર્ટમેન્ટ ફ્રોમ ડિપાર્ટમેન્ટ લેફ્ટ આઉટર જોઈન સ્ટાફ ડિટેલ ઓન ડિપાર્ટમેન્ટ આઈડી એન્ડ સ્ટાફ ડિટેલ ડિપાર્ટમેન્ટ આઈડી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંનેમાંથી મેં શું કર્યું છે કે બંનેમાંથી એક કોલમ લીધેલી છે કે અહીંયા સ્ટાફ નેમ લીધેલું છે, એની ઇનિશિયલાઇઝેશન ડેટ અને કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે તે. તો બંનેમાંથી મીન્સ કે જે વર્ક કરે છે એ ડિપાર્ટમેન્ટ તો મેં બતાવેલા છે, પણ જે રિપીટ થાય છે એ બી ડેટા લીધેલા છે. પણ એની સિવાય કે જે લેફ્ટ આઉટર જોઈનમાં જે વેલ્યુ મીન્સ કે પ્રિન્ટ થતી નથી, કે જેની અંદર મેં કોઈ જ ડેટા નથી નાખેલો, એવા જે ડેટા છે એની વેલ્યુ બી મને અહીંયા આગળ નલ પ્રિન્ટ દેખાડે છે. નેક્સ્ટ આવે છે રાઇટ આઉટર જોઈન. તો રાઇટ આઉટર જોઈન કઈ રીતે વર્ક કરે છે. તો ધ રાઇટ આઉટર જોઈન રિટર્ન્સ ઓલ ધ ટપલ્સ ઓફ ધ રાઇટ રિલેશન ઇવન થ્રો ધેર ઇઝ નો મેચિંગ ટપલ ઇન ધ લેફ્ટ રિલેશન. એટલે કે રાઇટ આઉટર જોઈનમાં દર્શાવેલા લેફ્ટ અને રાઇટ સાઈડના કોમન ડેટા તો આવે છે, પરંતુ તે ઉપરાંત રાઇટ સાઈડના ટેબલમાંથી જે ડેટા મેચ થતો નથી તે બી મીન્સ કે ડેટા ડિસ્પ્લે કરે છે. ફોર સચ કાઇન્ડ ઓફ tuples having no matching, the attributes of left relation will be paired with null in resultant relation. એટલે કે બંને ટેબલમાં ડેટા મેચ થતો હોય તે એટ્રીબ્યુટ્સની વેલ્યુ તો આવશે જ, પણ એટ્રીબ્યુટ્સની વેલ્યુ નહીં, તેની વેલ્યુ નલ પ્રિન્ટ કરશે. એટલે કે એટ્રીબ્યુટ્સ તો આવે જ છે, પણ તેની જગ્યાએ મીન્સ કે શું કરે છે કે નલ વેલ્યુ આપણને પ્રિન્ટ કરે છે. સિન્ટેક્સ આવે છે કે સિલેક્ટ કોલમ નેમ 1 કોલમ નેમ 2 ઇઝ ઇક્વલ ટુ કોલમ નેમ n ફ્રોમ ટેબલ 1 રાઇટ આઉટર જોઈન ટેબલ 2 ઓન ટેબલ 1 ડોટ કોલમ નેમ ઇઝ ઇક્વલ ટુ ટેબલ 2 ડોટ કોલમ નેમ સેમિકોલ. એક્ઝામ્પલ તરીકે સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે સિલેક્ટ સ્ટુડન્ટ નેમ, સ્ટુડન્ટ લાસ્ટ નેમ, ડિપાર્ટમેન્ટ ફ્રોમ સ્ટુડન્ટ રાઇટ આઉટર જોઈન ડિપાર્ટમેન્ટ
ઓન ડિપાર્ટમેન્ટ ડોટ ડિપાર્ટમેન્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ સ્ટુડન્ટ ડોટ સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ. તો અહીંયા તમે એમ કહેશો કે આગળના એક્ઝામ્પલ અને આની અંદર ફરક શું? તો મીન્સ કે એટલો જ ફરક આવે છે કે જે લેફ્ટ આઉટર જોઈન છે તે લેફ્ટ આઉટર જોઈનમાં જે દર્શાવેલા લેફ્ટ અને રાઇટ સાઈડના જે કોમન ડેટા તો આવે છે, એટલે કે લેફ્ટ અને રાઇટ જે દર્શાવેલા જે કોમન ડેટા છે તે આવે છે, પરંતુ તે ઉપરાંત લેફ્ટ સાઈડના ટેબલમાંથી જે ડેટા મેચ થતો નથી, એટલે કે જે લેફ્ટ સાઈડના જે ડેટા છે તે મેચ થતો નથી ને, પણ તેની અંદર જે ડિપાર્ટમેન્ટનું નામ હોય છે તે બી આપણને મીન્સ કે નલ મીન્સ કે તે પ્રિન્ટ કરે છે. જ્યારે રાઇટ આઉટર ટેબલની અંદર તમે જોઈ શકો છો કે રાઇટ આઉટરનું ટેબલ છે કઈ રીતે છે. તો રાઇટ આઉટર જોઈનમાં દર્શાવેલા લેફ્ટ અને રાઇટ કોમન ડેટા તો આવે જ છે, પરંતુ તે ઉપરાંત રાઇટ સાઈડના ટેબલમાંથી ડેટા બેઝ થતો નથી, તે બી મીન્સ કે ડિસ્પ્લે કરે છે. એટલે કે અહીંયા સમ એક્ઝામ્પલ અહીંયા મેં આપેલું છે, તો બંને ટેબલ મેં સેમ લીધેલા છે. ઓકે, તો આગળમાં તમે જોયું કે લેફ્ટમાં જે વેલ્યુ અહીંયા પ્રિન્ટ બતાડેલી છે તે નથી બતાવતા. જ્યારે અહીંયા શું થાય છે કે અહીંયા નામ આપેલા હોય પણ અહીંયા કોઈ ડેટા ના હોય નાખેલો બંને ટેબલનો. અહીંયા મેં રફ કરેલું છે અને અહીંયા હું કોઈ કામ મીન્સ કે નામ લખી દઉં છું, સોનલ પટેલ. તો અહીંયા નામ ડિસ્પ્લે થશે, પણ અહીંયા જે એનો ડેટા નથી ડિસ્પ્લે થતો એવી વેલ્યુ બી તમને નલ પ્રિન્ટ બતાડે છે. નેક્સ્ટ આવે છે ફૂલ આઉટર જોઈન. તો ફૂલ આઉટર જોઈન કઈ રીતે વર્ક કરે છે? તો ધ ફૂલ આઉટર જોઈન રિટર્ન્સ ઓલ ધ ટપલ્સ ઓફ બોથ ઓફ ધ રિલેશન ઇફ ઓલ્સો પેડ નલ વેલ્યુ વેન એવર રિક્વાયર્ડ. એટલે કે ફૂલ આઉટર જોઈન બંને ટેબલનો બધો રેકોર્ડ રિટર્ન કરે છે જ્યાં જે રેકોર્ડ માટે ડેટા અવેલેબલ ન હોય તેની વેલ્યુ નલ રિટર્ન કરશે. સિન્ટેક્સ તરીકે સિલેક્ટ કોલમ 1 ડોટ કોમા કોલમ 2 ઇઝ ઇક્વલ ટુ કોલમ n ફ્રોમ ટેબલ 1 રાઇટ આઉટર જોઈન ટેબલ 2. on table 1 dot column underscore name is equal to table 2 dot column underscore name 2. example student and department. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે એવું કહેવામાં આવે છે કે ફૂલ આઉટર જોઈનની અંદર કઈ રીતે વર્ક કરે છે. તો ફૂલ આઉટર જોઈન સૌથી પહેલાં બંને રેકોર્ડ જે ટેબલનો છે એ ચેક કરે છે અને એ ચેક કર્યા પછી જે રેકોર્ડ છે તેને રિટર્ન કરે છે. પણ કેવું રેકોર્ડ? તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી આપેલું, બરાબર. તો આ જે બ્લેન્ક્સ છે એ મને નલ બતાવે છે. તો આ જે ડિપાર્ટમેન્ટના નામ બતાવે છે એની આગળ કોઈ નામ ફર્સ્ટ નેમ કે લાસ્ટ નેમ નથી, એવા બધા જ ડેટાને તે ટેબલની અંદર મીન્સ કે રિટર્ન કરે છે. ફર્સ્ટ ઓફ એ રીતે રિટર્ન કરે છે. અને સેકન્ડ એવું છે કે અહીંયા ઓટોમોબાઈલ નામ આપેલું છે, પણ અહીંયા હું રફ કરી દઉં છું કે કોઈનું નામ નથી આપેલું, બરાબર. અહીંયા નલ વેલ્યુ છે, અહીંયા કોઈ નામ નથી. તો એવા ડેટાને બી શું કરે છે ટેબલની અંદર મીન્સ કે એવા બધા જ રેકોર્ડને મીન્સ કે ફેચ કરીને એ રિટર્ન કરવાનું મીન્સ કે જે વર્ક છે તે ફૂલ આઉટર જોઈન કરે છે. તો આજના તમારે મીન્સ કે એક્ઝામ મીન્સ કે અસાઇનમેન્ટની અંદર આઉટર જોઈન, એની અંદર લેફ્ટ રાઇટ અને ફૂલ આઉટર જોઈન વિશે તમારે એક્સપ્લેન કરવાનું રહેશે.